અહીંથી આરામથી જો મેટાડોલા હેલું જાય છે. જજ સાહેબ જો અમારો રસ્તો કેટલો પહોળો છે, જો અમારો રસ્તો છે, જો આરામથી જો સાઈડમાં પારે છે. અમે ક્યાંય બંધ પાડા કરેલા નથી. આ સિરાજ જમાલ વટસરિયાનો રસ્તો છે. જુઓ હજી કેટલો રસ્તો પહોળો છે. ક્યાંક વાળને કાપવા નથી દેતા એટલે સાંકળો છે. આગળ જુઓ બધે પહોળો રસ્તો છે. અમે સાઈડમાં પાર છે, એ પાર છે એ કે પાળો નથી કરેલો. પાળો છે જરા જરા અડધો અડધો ફૂટ ઊંચો. હવે હું તમને અમારા એક ખેતરમાંથી બીજા ખેતરમાં જવા માટે રસ્તો બતાવું છું. તેમાં કેવી રીતે જુઓ જજ સાહેબ આ જુઓ કે આ લોકો છે અમને રસ્તા એટલા ટૂંકી કરી નાખ્યા એટલે આ કંટાળીને જમીન મૂકીને હોય જાય એમ. અમારે કોઈ ઘાસ સારો વેચવો હોય તો વેચાતો નથી. અને જુઓ આ રસ્તામાં તમે જો હજી કેટલો પહોળો છે રસ્તો, તો એમ કે અમારો રસ્તો સાંકડો છે. જો સાહેબ જો આ મારા ઝાડવા અમારા હોવા છતાં જો સાહેબ નડતરરૂપ ઝાડવા અમને અમારા ઝાડવા કાપવા નથી દેતા. એટલી દાદાગીરી છે સેઠા પાડોશીની. અને બીજું સાહેબ જો અહીંથી અમારું ખેતર પૂરું થશે. જો હવે અહીંથી સાલીમ આસમનું ખેતરનું ચાલુ થાય છે. જુઓ આ ખેતરમાં જુઓ કઈ રીતે આ લોકોએ પાડો કરી દીધો. જો અને આ છે સાહેબ એ 8 જ ફૂટ રસ્તો છે. એટલે જો સાઈડમાં પાડો આવી ગયેલો. 10 ફૂટનું કોઈ સાધન અહીંયા ન આવે, જેમ કે કટર છે, મેટાડોલ છે, ખટારો છે. તો અમારે ઘાસ સારો વેચવો કેમ? જો બે સાઈડ પારા કરી દીધેલા છે. જુઓ સાહેબ બે સાઈડ પારા કરી દીધા છે એટલે શું થાય? હેલું કેમ? જો બે સાઈડ પારા કરી દીધેલા હે. અહીંથી સલીમભાઈનું ખેતર છે. જો હવે અહીંથી તાજદીનભાઈનું ખેતર આવે છે. જો એને થોડોક પાડો દૂર કર્યો છે એટલે અહીંથી કોઈ તકલીફ ઓછી છે કે અહીંયા છે એ કટર કે મેટાડોલ હેલો જાય છે. અહીંથી રસ્તો થોડોક પહોળો છે, પણ આ લોકો છે બંને બાજુ પાડા કરી દીધેલા છે. એટલે બધા 100 વીઘાના ખેતરનું પાણી અમારા ખેતરમાં આવે છે. અને આ ચોમાસામાં છે સાહેબ આમાં ગોઠણ ટ્રેક્ટર ખૂતી જાય છે, કારણ કે આ લોકો આમાં માટી ને મારણ કામ નાખતા નથી. એટલે મારે શું કરવું સાહેબ? જો અમારે ચાલવું કેમ? પછી જો અમીરભાઈનું ખેતર છે, અહીંયા એને પાડો કરી દીધેલો છે. અને આ દડી છે હાલતા પાડી નાખે છે. અમે અમારી ખેતરમાં દડી ફિટ કરી તો એ પાડી નાખે છે. જો આ રીતે એને પાડો કરી દીધો. એટલે હવે જોજે અમે ક્યાંય પાડો નથી કર્યો. સીધું અમારું ખેતર આવી જાય છે અને અહીંથી સીધું અમારા ખેતરમાં પાણી આવે. હવે જો અમે આ સેફટી પાડો કર્યો છે. આ પાડો ન કરીએ તો અમારું ખેતર ધોવાઈ જાય. અને જો આ અમીરભાઈનું ખેતરનો અહીંયા પણ એને પાડો કરી દીધેલો છે. જુઓ સળંગે સળંગ. એટલે આ બધી વસ્તુ છે. જો આ પાડો છે જોલું સફેદ દેખાય છે, પાડો કરી દીધો છે. જો વિડીયો. અને જો અમારો ચારો છે ટણે પડ્યો છે. હજી તારીખ છે 16/1/2026. આ ચારો હજી વેચાતો ન વેચવો છે, પણ રસ્તાને હિસાબે પડેલો છે. આવજો મિત્રો.